કેમ છો બધા? આજે હું તમને પાપડ ચોરીની એક નવી રીત શીખવાડવાની છું. તો એના માટે મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર 1 કપ નાની કપ મગફળીના છે અને એને સરસ તળવાના છે જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલર ન થઈ જાય અને મગફળી ક્રેકર ન થઈ જાય ત્યાં સુધી. આ પાપડ ચોરી અમારા જૈન સમાજમાં ખાસ કરીને જ્યારે જમણવાર હોય કે ઘરે ગેટ ટુગેધર હોય ત્યારે બનાવવામાં આવે છે. પાપડ ચોરી 2 રીતે બને છે. એક જે હું રીતે બનાવું છું એ, અને એક બીજી રીત છે કે જેની અંદર પાપડ ચોરી થઈ જાય પછી અંદર ડુંગળી, ટમેટાં, કોથમીર, મરચાં નાખે છે. તો પહેલી રીત આપણે જોઈ લઈએ. બીજી હું તમને રીત ઓરલી કહીશ, તમે એ રીતે પણ કરી શકશો. પણ આપણે પાપડ જે તમે લગ્ન પ્રસંગમાં જે પાપડ ચોરી મળે છે ને એની અંદર જે પાપડ જેવી રીતે કરવામાં આવે છે ને એનાથી થોડીક ડિફરન્ટ રીતે અને ઓછા તેલમાં આપણે કરશું, જેથી તમને એ રીતથી તમે પાપડ કરશો ને તો તમને કદાચ બહુ જ ઇઝી પડશે. તો આપણે મગફળી સરસ તળાઈ ગઈ છે અને મગફળી તળતા વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે મગફળી ફાસ્ટ ગેસે નહીં કરવાનું, નહીંતર બળી જશે. તો આપણે મગફળી આવી રીતે કાઢી લેશું. હવે મગફળી ગરમ હોય ને ત્યારે જ એની અંદર એક મસાલો કરી લેવાનો છે, જેની અંદર ચપટી હિંગ નાખવાની છે, અડધી ચમચીથી પણ ઓછું ધાણા જીરું પાવડર નાખવાનું છે, અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર નાખવાનું છે, મીઠું ખાલી મગફળી પૂરતું જ નાખવાનું છે, કારણ કે આપણે પાપડમાં ઓલરેડી ખારાશ જ હોય છે અને આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે. હવે પાપડ ચોરી જ્યારે બજારમાં કે તમે જમણવારમાં કે કોઈ હોટલમાં ગયા હોય, પાપડ ચોરી જે મળે છે ને એ ફ્રાય પાપડ હોય છે, પણ આપણે ઓછા તેલે ફ્રાય કરવું છે તો એના માટે લોઢી લીધી છે આપણે, જે તવી હોય એ. એમાં આવી રીતે 1 ચમચી તેલ લઈ લેવાનું છે અને કોઈ પણ પાપડ જે તમારા ઘરે હોય, જનરલી અડદના જ પાપડ હોય તો મારી પાસે આવી રીતે મસાલાવાળા મરીવાળા અડદના પાપડ છે એ લઉં છું. અને ફરીથી ઉપર પણ આવી રીતે તેલ ચોપડી લેવાનું છે, તો તમારે ઓછા તેલે ફ્રાય પાપડ થઈ જશે. હવે તમારે ક્યારે પણ જો આવી રીતે તમારે ઓછા તેલે ફ્રાય પાપડ ખાવાની મજા લેવી હોય ને તો આવી રીતે કરજો, તો તમને ઓછા તેલે સરસ ફ્રાય પાપડ થઈ જશે. મીડિયમ હીટ ઉપર કરવાનું. એક વખત તવી ગરમ થઈ જાય ને એટલે મીડિયમ હીટ ઉપર કરવાનું, નહીંતર બળી જાય. આવી રીતે 2 સાઈડ શેકતા પેલું પાપડ શેકતા જરાક વાર લાગે, કારણ કે હજી તવી બહુ ગરમ ન થઈ ને. અને આવી રીતે ફેરવતા બધી જગ્યાએ શેકવાનું છે તમારે પાપડને. જરાક તવી ગરમ થઈ જશે ને એટલે ફટાફટ પાપડ થઈ જાય છે. એક પાપડ હું તમને ટોટલી શેકીને બતાવીશ, પછી બીજા આપણા પાપડ જેટલા શેકવા હોય ને આપણે પાપડ ચોરીમાં એટલા આપણે જો પલટ કરવું પડશે, નહીંતર પાપડ કોઈ પણ જગ્યાએથી બળી શકે. એટલા માટે જો આવી રીતે શેકો ને એટલે ઓછા પાપડે તમારે ફ્રાય પાપડની તમે મજા લઈ શકો. તમે આ શેકી પણ શકો, પણ પાપડ ચોરીમાં જનરલી પાપડ ફ્રાય જ હોય છે. હવે આવા બધા પાપડ આપણે શેકી લેશું. જો આપણા મસાલો છે ને સરસ હલાવી લીધો છે અને આપણે પાપડ બધે આવી રીતે ફ્રાય, આપણે કે ઓમ કહીએ કે ફ્રાય, પણ સરસ અલગ રીતે ફ્રાય કરેલા છે. પાપડ ચોરીમાં આવી રીતે પાપડ ક્રશ અનઇવન કરવામાં આવે છે. જેને પાપડ ચોરી ન ખાધું હોય ને એને ફર્સ્ટ ટાઈમ એટલા માટે કહું છું કે કદાચ કોઈ ન ખાધું હોય અથવા ન બનાવેલું હોય તો આવી રીતે અનઇવન, સાવ ચૂરો નથી કરવાનો, પણ તમારે અનઇવન આવી રીતે કટકા કરવાના છે. જો આવી રીતે અનઇવન કટકા કરવાના છે. અને પાપડ અને જે આપણે મગફળીના દાણા હોય ને એનું માપ ઇવનલી રાખવાનું. એવું ન થવું જોઈએ કે પાપડ વધારે અને તમારે જે મગફળી હોય ને ઓછી. અને પછી આને આવી રીતે હલાવી લેવાનું છે. હવે પાપડમાં મસાલો બીજો કશો નથી કરવાનો હોતો. આવી રીતે પાપડ ચોરીમાં જ્યારે મગફળી તમારે ફ્રાય કરીને જે ઉપર મસાલો જે કરેલો હોય એ જ હોય. તો આ જે નોર્મલી લગભગ લગ્ન પ્રસંગમાં આવી રીતે મળતું હોય છે પાપડ ચોરી, ફ્રાયમ્સ, પછી ઘણા બધા ફરસાણ આવી રીતે તમારે સાઈડમાં મળતું હોય છે. તો આવી રીતે, અને તમે જો બીજું વર્ઝન જે મેં પહેલે કીધું કે તમે પાપડ ચોરીને એક બીજું વર્ઝન છે, આવી રીતે પાપડ ચોરી તૈયાર કરી લેવાની.
પછી ડુંગળી સુધારી લેવાની, જરાક કોથમીર સુધારી લેવાની, મરચું સુધારી લેવાનું, અને ટમેટાં હોય ને એને અંદર સીડ્સ અને જે પાણીનો ભાગ હોય ને એ કાઢી લેવાનો ટમેટાં. અને જ્યારે તમારે પાપડ ચોરી સર્વ કરવું હોય ને તો એવી રીતે છેલ્લે ઉપર નાખવાનું. જો પહેલેથી તૈયાર કરીને અંદર નાખી દેશો ને તો પાપડ છે ને બધા સોગી થઈ જશે. એટલે જનરલી બધી જગ્યાએ પાપડ ચોરી લગ્ન પ્રસંગમાં કે જમણવારમાં આવી રીતે જ બનતી હોય છે. તો એકવાર ટ્રાય કરજો આ રીતથી. ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.